તમારા વિડીયોના માધ્યમથી અમારામાં એટલી જાગૃત થાય છે કે તે ગામમાં જે ઇંગ્લિશ દારૂનો ધંધો થતો હતો એ અમે ઓલરેડી બંધ કરાવી દીધો. વાહ, ખૂબ સરસ. કે આણંદ જિલ્લાની અંદર પણ રાશન કાર્ડ વિભાગના ગોટાળા ખોલવાનો છું. નિર્ણય લેતા ના પણ તમે મેં કીધું એક તમે જાગૃત બનો અને એની જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરો કે અમારા સરપંચ બીજું કોઈ છે વહીવટ બીજું કોઈ કરે છે જે કાયદેસર રીતે ન કરી શકે. 2 મિનિટ સાંભળો સર. જી. તમારા વિડીયોના માધ્યમથી અમારામાં એટલી જાગૃત થાય છે કે તે ગામમાં જે ઇંગ્લિશ દારૂનો ધંધો થતો હતો એ અમે ઓલરેડી બંધ કરાવી દીધો. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ લખેલો અને વિડીયોના માધ્યમથી હું ગુજરાતના દરેક ગામડાના યુવાનોને કહું છું કે તમે પણ કોશિશ કરો, દારૂ નાબૂદ થશે. તમે તમારા ગામની અંદર દારૂ બંધ કરાવી દીધો? હા, એટલે ઇંગ્લિશ દારૂનું જે વેચાણ થતું હતું એ અમે પોતે અમારી પર એક્શન પણ લેવાય પણ કાયદા કેવી રીતે બંધ કરાવ્યું જરા જણાવજો ને, પબ્લિકને ખબર પડે. શું તે સર? તે કેવી રીતે બંધ કરાવડાવ્યું છે તમે થોડી માહિતી આપજો ને વિસ્તૃત એની. હા, એટલે અમે જયારે ઇંગ્લિશ દારૂ થતો હતો તો અમે 100 નંબર ઉપર ડાયલ કરતા હતા. બરાબર. અને ત્યારે પછી એની રેડ પડતી હતી. વાહ. અને અવારનવાર અમે રેડો પડાઈ કરી એટલે ભાઈ શું કંટાળી પછી એને ખબર પડી ગઈ કે હવે કોઈ માણસ સ્કોપ નથી, કોઈ સ્કોપ નથી. સાચી વાત છે. અને અત્યારે મારી ઉંમર 32 વર્ષની છે સર. બરાબર છે. પણ આખા ગામે નજર મારી ઉપર હોય છે કે ભાઈ કે ચલો આ બોલવા વાળો જે ખૂંચવા વાળો થોડું બધાને અઘરો જ લાગે પણ બહુ ચિંતા નહીં કરવાની, આપણે આપણું કામ કરતું જવાનું. સર એટલે મેં તમને કાલે પણ કોલ કરતો હતો. નમસ્કાર જી. બોલો. હેલો. લોરવાડા ગામ થરાદ તાલુકા બનાસકાંઠા બોલો સાહેબ. બનાસકોટા બોલો ભાઈ. અમારે સાહેબ એવો પ્રશ્ન છે કે બનાસ ડેરીની અંદર અમારો વધારો છે ને એ અમારે ધોનારા બેંકમાં ખાતું હોય. બરાબર. એટલે વધારો નોખતો નથી, બીજો બધાનો ન છે પણ અમારા નહીં નોખતો છે. શું કે છે નાખવાનું? એ કે બનાસ બેંકમાં ખાતો ખોલાવો તો નોખો એમ. એવું કોઈ કાયદો થોડો છે કે આ બેંકમાં ખાતું હોય તો જ નાખીએ, એવું થોડું હોય. પણ સાહેબ નોખતા એટલે બીજો ને તો ધોનેરામાં ન છે, અમારે નહીં નોખતા એમ. એવો કોઈ જીઆર નથી કે આ બેંકમાં ખાતું હોય તો જ નાખીએ, એવું એ અમારી મરજી કે અમારે એકાઉન્ટ ક્યાં રાખવું હોય. એટલે એ સાહેબ નોખતા નથી. હાલ અવાજ ફેરવા બોલો. હા, હેલો. હાજી, અવાજ સાહેબ કપાઈ ગયો. સંભળાય છે, બોલો. કીધું એ બનાસ બેંકમાં ખાતું ખોલવાનું હોય સાહેબ. એને કે એવું કોઈ કાયદો છે, એવો જીઆર છે કે બનાસ બેંકમાં નાખીએ તો જ વધારો નાખીએ, એવું કોઈ કાયદો છે? એવું માખો ને લેખિતમાં માખો ને. સાહેબ ને પણ હેરાન ફોન કરે એના માટે શું કરવાનું? ફરિયાદ આપો, તમારી જિલ્લા રજિસ્ટરને ફરિયાદ આપો. હા તો સારું સાહેબ, તો ફરિયાદ મને નંબર આવે ને સાહેબ ફોન કરો ને. તમારો બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુરમાં જિલ્લા રજિસ્ટરની ઓફિસ આવી છે, ત્યાં પહોંચી જાઓ. અહીંયા સાહેબ આપને ફોન કરો. ઓકે, ધન્યવાદ. લેખિત ફરિયાદ કરો કે અમારા સરપંચ બીજું કોઈ છે વહીવટ બીજું કોઈ કરે છે જે કાયદેસર રીતે ન કરી શકે. 2 મિનિટ સાંભળો સર. જી. તમારા પર પેપરમાં આવેલું છે તો એમની ઉપર કોઈ કાર્યવાહી થાય? મને મોકલો, જે કૌભાંડોના જે તમારી પાસે પુરાવા હોય મને વોટ્સએપ કરો ને. હા. અને ટૂંક સમયની અંદર હું તમને આપના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી હું કહું છું કે આણંદ જિલ્લાની અંદર પણ રાશન કાર્ડ વિભાગના ગોટાળા ખોલવાનો છું. જેટલા બી આણંદ જિલ્લાના જે રેશન કાર્ડ વિભાગના અધિકારીઓ છે, સસ્તા અનાજની દુકાનવાળાઓ છે, લખી રાખજો. મહીપતસિંહ ટૂંક સમયની અંદર આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ દુકાને ગમે ત્યારે આવવાના છે, લખી રાખજો. ચોક્કસ 100% કોન્ટેક્ટમાં છું, માહિતીમાં છું.